અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં 3 શખ્સો ₹500ની 166 નકલી નોટો સાથે પકડાયા. દેવાંશ, વૈભવ અને સચિન નકલી નોટો ભેળવી મોબાઈલ ખરીદવાના પ્રયાસમાં ફસાયા. ફરાર અભિષેક પાંડેની હજુ પોલીસ શોધખોળ કરી રહી છે. કાલે સેટેલાઇટ પોલીસને માહિતી મળી હતી કે નકલી નોટ FICN ફોર ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સને લઈને કોઈ અહીંયા ફરતા છે અને એને યુઝ કરવા માટે અહીંયા ફરે છે. એ તરત જ સેટેલાઇટ પોલીસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને વોચ ગોઠવા હતા અને એ રીતે એને 3 આરોપીની ધરપકડ કરી છે અને એમાં એક દેવાંશ પટેલ છે અને બીજા વૈભવ મહેન્દ્રભાઈ પટેલ છે અને ત્રીજા સચિન કુમાર સિંઘ છે. અને એની વિગત એવી છે કે એને પાસે 166 500ના નકલી નોટ હતા અને એ નકલી નોટ એ રિયલ નોટ સાથે મિક્સ કરીને એને યુઝ કરવા માટે એને રાખ્યા હતા. અને પોલીસથી બચવા માટે પણ એને પાસ જો ગાડી હતી એના નંબર પ્લેટ એની ખોટી લગાવીને એ ત્યાં ફરતા હતા અને એની ધરપકડ સેટેલાઇટ પોલીસ કરી છે. અને એને ઉપર એ રીતે FIR દાખલ થઈ છે, જેમાં BNSની કલમ 179 કાઉન્ટરફીટ કરન્સીના ઉપયોગ અને પોઝેશન ઓફ કાઉન્ટરફીટ કરન્સી 180 અને 336 અને 340 ફોર્જરીના કેસ દાખલ થયેલી છે. અને એ આરોપી જો અત્યાર સુધી નહીં પકડાયેલ આરોપી છે અભિષેક પાંડે, જો કોલકાતાના રહેવાસી છે, એનાથી એ લઈ આવ્યા હતા અને અહીંયા યુઝ કરવા માટે અહીંયા અમદાવાદ આવ્યા હતા.